માં સમનીથી રણાળા વચ્ચેના માર્ગ માટે માટી ખોદવાનું કામ વિવાદમાં પડ્યું। આમોદ તાલુકાના સમની ખાતે સમનીથી રણાળા વચ્ચેના નવા માર્ગનું કામ હાલ ચાલી રહ્યું છે અને આ માર્ગના કામ માટે જરૂરી માટી એક સમની ગામમાંથી જ ખોદવામાં આવી રહી છે અને આ માટી ખોદવા માટે હિટાચી મશીનનો ઉપયોગ હાલ થઈ રહ્યો છે। ગ્રામજનોના કેટલાક લોકોના આક્ષેપ એવો છે કે સમની રણાળા વચ્ચે જે માર્ગનું કામ ચાલી રહ્યું છે તેમાં ઇજારાદાર દ્વારા ગ્રામ પંચાયતની પરવાનગી વિના આ માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને ગેરકાયદેસર રીતે આ માટી ખનન કરીને રોડ બનાવવામાં એનો તો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આમ ગામના લોકોમાં આ રસ્તાના કામ બાબતે વિવાદ ઉત્પન્ન થયેલો જોવા મળી રહ્યો છે। ઇજારદાર હાલ સમનીથી રણાળા વચ્ચેના માર્ગનું કામ કરી રહ્યા છે અને એ કામ માટે માટી એ સમની ગામને જ કેટલીક જગ્યા ઉપરથી ખોદીને એનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ ગામના કેટલાક લોકોનો આક્ષેપ એવો છે કે આ ગ્રામ પંચાયતની પરવાનગી વિના કોન્ટ્રાક્ટર સ્વયં રીતે આ માટી કામ કરીને ખોદકામ કરીને માટી ખનન કરી રહીને ખાણ અને ખનીજની ચોરી કરી રહ્યા હોવાનો આક્ષેપ આ ગ્રામજનોએ લગાવ્યો છે। સત્ય હકીકત શું છે એ તો સરકારી અધિકારીઓ સ્થળ પર જઈને તપાસ કરે તો જ માલુમ પડી શકે, પરંતુ ગ્રામજનો દ્વારા આ વિડીયો મોકલાવીને આ ગેરકાયદેસર રીતે માટી ખનન થયું હોવાનો વિડીયો એ અમને મોકલેલ છે અને આક્ષેપ પણ એ પ્રકારનો જ કરે છે। ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી વિના આ માટી ખોદકામ કરવામાં આવી રહ્યું છે। સત્ય શું છે તો ગ્રામજનો જાણે, ઇજારદાર જાણે અને સરકારી અધિકારીઓ જાણે। સત્ય શું છે એ બહાર આવશે ખરું કે અન્ય સ્થાનો પર થતી ગેરકાયદેસર રીતે માટી ખનનની કામગીરીની જેમ આ કામગીરી પણ એમ પોટલામાં અભરાઈ પર ધરાવી દેવામાં આવશે? શું ખરેખર આ કામગીરીની તપાસ થશે ખરી? નિહાળો આલાપ ન્યૂઝ।